અમીરગઢ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે પવન સાથે કરા પણ પડ્યા। વરસાદથી વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે। વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને વરસાદી માહોલની વચ્ચે લોકોએ અસહ્ય ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો। ઠંડક થતાં જ લોકોને રાહત તો મળી હતી, પરંતુ એક બાજુ જગતનો તાત પણ હવે ચિંતિત બન્યો છે। ભારે પવન સાથે કરા સહિત અહીંયા વરસાદનું આગમન થયું છે। ફોન લાઈન પર અશોક જોડાયા છે। અશોક, અમીરગઢમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન, અત્યારે કેવા પ્રકારની સ્થિતિ? જી ચોક્કસ ફાલ્ગુની વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠામાં અચાનક જ બપોર બાદ વાતાવરણમાં એકદમ પલટો આવેલો હતો અને ભારે પવનના લીધે ધૂળની ડમરી પણ ઉડેલી હતી અને જેના બાદમાં જ અચાનક જ વરસાદ ખાબકતા સમગ્ર જગ્યાએ પાણી થયેલું હતું। જો ખાસ વાત કરવામાં અમીરગઢ તાલુકામાં અમુક ગામડાઓમાં તો વરસાદની સાથે વરસાદી કરા પડતા પણ ખેડૂતોને જાણ કે પડા ઉપર પાટો થશે એવો જ અહેસાસ થયેલો હતો। જી અશોક, આભાર સમગ્ર વિગતો બદલ।